હાલો મહાદેવ, આજે જો ત્રીજો દિવસ છે. રાત્રે હોટલ પર આવી ગયેલા 2 વાગે અને હવે તૈયાર થઈને સોમનાથ દાદાના દર્શન કરવા નીકળી ગયા છે. બધા હવે પોતાની જગ્યા પર બેસે છે. શાંતિથી ચા નાસ્તો થઈ ગયો છે. અને જો ત્યાં છે ને બધી હોડી બંધી હતી, બધી રસ્તામાંથી. જો આ કેટલી મોટી છે, આખો રસ્તો જ એનો હતો. અને જો મમ્મીએ બંનેને જય સોમનાથ લખાવ્યું છે ચંપાઓને. બહુ જ જબરજસ્ત તડકો હતો, પણ ફરવાનો ઉત્સાહ એવો હતો ને કે તડકો બહુ નહોતો લાગે. વાતો કરતાં કરતાં પહોંચી ગયા સોમનાથ દાદાના મંદિરે. જય સોમનાથ મહાદેવ દાદા. ત્યાંથી જય સોમનાથ દાદા. બધા ધજાના દર્શન કરી લો. ત્યાં મોબાઈલ એલાઉડ નહીં હતું એટલે અંદર મૂકી દીધેલો મોબાઈલ, આટલું શૂટ કરીને. અને ત્યાંથી અમે સરસ દર્શન કરીને નીકળી ગયા. બધા માટે આઈસ્ક્રીમ લીધો અને અમે વાત કરતાં કરતાં અમારી ગાડી આગળ પહોંચતા હતા. અમે મસ્ત ઠંડી સોડા પીધી. અમે 3-4 જણ હતા. મારે કોકો પીવો હતો એટલે મેં કોકો પીને હવે આવી ગયા. બધા માટે આઈસ્ક્રીમ લીધો હતો અને પછી મસ્ત એટલી બધાને ભૂખ જોરદાર લાગેલી ને એટલે બધા મેં ખાવા આવી ગયા. પહેલાં જમી લીધું. પહેલે પેટ પૂજા ફિર કામ તુજા, એના જેવું છે. અને આ ચંપા મને ચોકલેટ નથી આપતી. નહીં ખાય કે મારી છે. મેં તો આ તો દવા છે. તો કે ના ચોકલેટ છે. મેં તું આપ મને. તો કે ના નહીં ખા, મારી છે. નાટક કરતી હતી. મેં તું એટલે પપ્પાને આપું તો કે ના એમને બી નહીં, મારી ચોકલેટ છે. ને મસ્તી કરતાં કરતાં બેસી અને દીવ આવી ગયું. દીવમાં નાહવાની એવી મજા આવી ને. અને પેલી બંનેને તો રેતી માટી જે મળે એમાં તો ગાંડી થઈ જાય. 2 જણી પહેલાં રમકડા અપાવ્યા અને અમે બંને બધા તૈયાર હતા નાહવા જવા માટે. એટલે અમે નાહવા ગયા અને આ જો ચંપાઓ નકરી આખી રેતી ભરાઈ ગયેલી. ત્યાં પાણીમાં નહીં આવતું, બસ એને અહીંયા માટીમાં રમવું હતું. પછી 7-7:30 જેવું થઈ ગયેલું. નીકળી ગયા બધા. હવે થાકી ગયેલા અને પાણીમાં ના આમ પડ્યા ખરા બધા, પણ પછી બહાર નીકળ્યા ને તો ભૂખ લાગેલી, થાકી ગયેલા. એટલે બધા એકદમ શાંત થઈને બેઠા હતા. અને અમારું ફાઇનલી ડેસ્ટિનેશન આવી ગયું જેનિસ ફાર્મ. સાસણગીરની એક્ઝેક્ટ બાજુમાં જ હતું, થોડુંક જ અંતર હતું. આ નાઇટ સીન આવો હતો. ચારે બાજુ આંબા એટલી કેરી દેખાય. એટલો મસ્ત નજારો હતો ને. મતલબ પહેલાં તો મેં ત્યાં જમી લીધું. દ્રિશાંત એવી મજા આવી ગઈ ને. ગાર્ડન ઝૂલા એટલે એ તો સુવાનું નામ નથી લેતી. શાંતિથી મેં બધા પહેલાં બેઠા થોડી વાર, જમીને બધા ફ્રેશ થઈને અને સવાર પડતા જ બધા સ્વિમિંગ પુલમાં ગયા. મેં પહેલાં નાહી લીધેલું, મારે નહોતું જવું સ્વિમિંગ પુલમાં, પણ પછી બધા બહુ ફોર્સ કર્યો એટલે હું બી તૈયાર થઈ ગઈ. મારો તો જીવ બધી કેરીમાં જ હતો. ખાવી નહીં હતી પણ બસ આમ જોઈને આમ ખુશી મળતી હતી, સુકૂન મળતું હતું. કેટલી આમ મસ્ત દેખાય છે. અને અહીંયા જમવાનું હતું. આ બાજુ જો લીંબુનું ઝાડ હતું, ચારે બાજુ એટલી ગ્રીનરી. બધા મને બોલાવે છે ચાલ ચાલ ચાલ. ફાઇનલી પછી કેટલી વાર ના પાડું. મેં બી હિંમત હારી ગઈ. મેં તો ચાલો ફટાફટ આવી. એટલે પછી હું બી નાવા પડી અને મજા કરી. ફાઇનલ ટ્રીપનો જે 4થો દિવસ હતો એટલે બધા જે છેલ્લો દિવસ હતો બધા કાલથી પોતપોતાના કામે લાગવાના હતા એવું હતું. બધા જલસા કર્યા. દ્રિયા તો આમ નાના છોકરા તો વસૂલ કરી નાખ્યું બધું. અને બસ તૈયાર થઈને અમે નીકળી ગયા સાસણગીર સિંહ જોવા. જોઈએ આગળ દેખાય છે કે નહીં. તૈયાર થઈને અમે પહોંચી ગયા. એકચ્યુઅલી દેવાળિયા જવાનું હતું, પણ દેવાળિયા બુધવારે બંધ હોય છે. એટલે તમે બી કોઈ જવાનું હોય ને તો ધ્યાન રાખજો. અમે સાસણગીરમાં અંદર કે ભાઈ બધું અમને સમજાવતા હતા. અને અમે આજુબાજુ બધું જોતા હતા કે કંઈક દેખાઈ જાય, કંઈક દેખાઈ જાય. અને મોરથી ચાલુ થયેલું એ કેપ્ચર નહીં થયું, પણ હરણ દેખાયા ને આ મગર પોઈન્ટ હતો. ત્યાં બહુ જ બધી માછલીઓ હતી ને મગર હતો. એકદમ દૂર હતું, એકદમ ઝાંખું દેખાતું હશે. ખબર નહીં આમાં કેપ્ચર થયું કે નહીં બરાબર. અને જો એ પીઠ જેવું દેખાય છે એ બાજુ 3-4 મગર હતા. અને એ બધું બતાવ્યું. એટલે ત્યાંથી પાછા પેલા કાળિયાર હરણ, પેલા કાળા હરણ ને એ બધું જોયું. આ મગર પોઈન્ટથી અમે નીકળી ગયા. હવે કાચા રસ્તા આવે છે ત્યાંથી આ જ બધું છે. અને બધું પતાવીને અમે આવી ગયા ઠંડુ પીવાના. આ મેડમ તો સૂઈ ગયેલા. બસમાં આવ્યા ત્યાં મેડમ ઉઠી ગયા. અને આ ત્યાંનો જ ફોટો છે. અચ્છા પછી તો પહેલાં જમવાનું ચાલુ કર્યું. એટલું જોયું. બહાર નીકળ્યા પછી દાળ ભાત શાક રોટલી યાદ આવે. અને ઘરે હોય તો ચાઇનીઝ, પંજાબી બધું યાદ આવે. ને આ બંને એવી મજા કરતી હતી ને. જમી લીધેલું અને બપોરના 3 વાગેલા, પણ અહીંયા ઠંડક એટલી હતી ને ફૂલ ઠંડો પવન આવતો હતો. એટલે આ નાટક કરે છે બેને, કંઈ હુઈ નથી ગઈ. પછી એ બંનેને બી કપડાં ચેન્જ કર્યા અને અમે આગળના ડેસ્ટિનેશન માટે જવાનું હતું એટલે ફટાફટ એ બંનેને તૈયાર કરીને અમે નીકળી ગયા. અને આ બી વચ્ચે આખો જંગલ વિસ્તાર જ હતો એટલે ત્યાં બી એટલા જ હરણ ને બધું જોવા મળ્યું. આપણું ધ્યાન તો સતત ત્યાં જ રહે. તુલસી શ્યામ ગયા. તુલસી શ્યામમાં અંદર એલાઉડ નહીં હતો એટલે કેપ્ચર નથી થયો. જે ઠાકર કાળિયા ઠાકર
તુલસીશ્યામ દર્શન કરીને અમે નીકળી ગયા. વચ્ચે તો ફ્રેશ થવા બધા ઊભા રહ્યા. બંનેને આઈસ્ક્રીમ આપ્યો અને ત્યાં બિલાડી હતી, તેમાં મજા હતી. આઈસ્ક્રીમમાં મજા નહીં આવી, એટલી રમી છે ને બિલાડી હતી. 2 બિલાડી પાડેલી હતી ત્યાં. એટલે ત્યાં નાસ્તા પાણી કર્યા, ફ્રેશ થયા અને ત્યાં પાછા નીકળી ગયા અમે સારંગપુર દાદાના મંદિરે. ફાઇનલ લાસ્ટ ડેસ્ટિનેશન. અહીંયા હવે ટ્રીપ પૂરી થાય છે અને અહીંયા સારંગપુર દાદાના દર્શન માટે ગયા. જય હનુમાન દાદા, કષ્ટભંજન હનુમાન દાદા, સૌના કષ્ટ દૂર કરજો. બધા દર્શન કરી લો ને ત્યાંથી હવે પહોંચી ગયા પ્રસાદી લેવા. ત્યાંથી ફટાફટ પ્રસાદી લઈને નીકળી ગયા. 9:30 બંધ થવાનું હતું એટલે દર્શન કરી લો બધા હનુમાન દાદાના. જય હનુમાન દાદા. ત્યાં છેલ્લે આની પર પાછી નજર પડી. આ બીજી વાર લીધું, આવું સેમ દ્વારકામાં બી લીધું છે. અને ફાઇનલી છેલ્લા દર્શન, છેલ્લું ડેસ્ટિનેશન, છેલ્લું સ્ટોપ જે કહેવાય બધું. હવે કાલથી જો કેટલા વાગ્યા, 2:45 ઘરે આવ્યા ને હું ને નીરુ નાસ્તો કરવા બેસેલા, કોફી ને બિસ્કિટ. પછી